નમસ્કાર દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં. હું છું પંકજ શર્મા. ઘણા પ્રશ્નો એવા હોય છે મિત્રો કે જેને લોજિકથી નહીં પરંતુ લાગણીથી પણ સમજવા પડે છે. કેટલાક અનુભવો એવા પણ હોય છે જેને શબ્દોથી નહીં પણ અનુભવથી ઉતારવા પડે છે. કોઈ અચાનક ધૂણવા લાગે, ક્યાંક વારંવાર અકસ્માત થાય, કોઈ કહેશે કે પિતૃ આવ્યા, તો ક્યાંક લોકો ઉર્જા સાથે જોડાઈને માર્ગદર્શન પણ લેતા હોય છે. શું આ બધું સાચું હોય છે કે પછી માત્ર અંધશ્રદ્ધા હોય છે? આ બધું જ સમજતી વખતે ધર્મ, આધ્યાત્મ અને વિજ્ઞાન આ ત્રણેયને કેવી રીતે સંતુલિત કરીને આપણે જોવું જોઈએ એ અંગે આજે આપણે માહિતી મેળવવાના છે. આપણી સાથે ઉપસ્થિતિ છે જાણીતા ટેરો કાર્ડ એક્સપર્ટ શ્વેતા ખત્રી. શ્વેતા, આપનું હાર્દિક સ્વાગત છે. થેન્ક યુ. નમસ્કાર દર્શક મિત્રો. શ્વેતા, સૌથી પહેલાં તો આપણે આજે એકદમ અલગ જ ટોપિક છે અને લોકો આ વસ્તુને સમજવા ઘણા સમયથી માગતા પણ હોય છે, પરંતુ એમને સાચા જવાબો નથી મળતા હોતા. એટલે આજે આપણે શરૂઆત આ જ પ્રશ્નથી કરીશું કે ક્યારેક વ્યક્તિ અચાનક ધૂણવા લાગે તો શું એ કોઈ એનર્જી હોય છે કે પછી બીજું કંઈ હોય છે? જે આ ધૂણવાની વાત છે એ ઘણી વખત સાચી જ હોય છે અને આ પ્રોસેસને આપણે સાયન્ટિફિક રીતે સમજીએ કે કેમ કે વિજ્ઞાનમાં પણ ઘણા બધા માને છે. તો જ્યારે આપણું શરીર એક લેવલથી વધારે કોઈક એક શક્તિને આહ્વાન કરતું હોય કે યાદ કરતું હોય કે તમે ધ્યાનમાં એટલા બધા ઊંડા જતા રહો, ત્યારે આપણી અંદર જે યુનિવર્સલ એનર્જી છે એ કનેક્ટ થતી હોય છે અને આપણું જે શરીર છે એની એક ફ્રિકવન્સી છે, એક એની કેપેસિટી છે. તો એ જે શક્તિ આપણા શરીર સાથે જોડાય છે એ આપણા શરીરની કેપેસિટીની બહારની વાત છે અને એ ટાઈમે આપણા શરીરમાં અલગ પ્રકારના વાઇબ્રેશન્સ જોવા મળે છે. તો આ વાત સાચી છે કે જે ધૂણવાની પ્રક્રિયા એટલે કે આપણા બોડીમાં જે વાઇબ્રેશન્સ ક્રિએટ થાય છે એનાથી આપણું બોડી જે કહેવાય કે રોટેટ થાય છે, ગોળ ફરે છે, આપણે ધૂણવા લાગીએ છીએ. અને આને બીજી રીતે પણ હું જોઉં કે ક્યારેક આ ખોટી પણ વાત છે. ક્યારેક આપણે જોતા હોય છે કે કોઈકે ઠગાઈ કરી, ખોટું આ થયું, કોઈ ખોટી જગ્યાએ જતા રહ્યા. એ આખી પ્રોસેસ આખી અલગ છે, કારણ કે એ પેલું કહેવાય ને કે કોઈકને બનાવવાની કે કોઈકને પેલું ફસાવાની વાત છે. કારણ કે આપણે એક શક્તિમાં માનીએ છીએ ને શક્તિ એવી છે કે જેને આપણે એક્સપ્લેન નથી કરી શકતા. અને આને સાયન્ટિફિક રીતે જોઈએ તો આપણા બોડીમાં આપણું જે સબકોન્શિયસ માઇન્ડ છે એમાં ઘણા બધા પાવર્સ છે, ઘણી બધી એવી એનર્જીસ છે, જેમ કે ઇન્ટ્યુશન પાવર, ટેલિપેથી પાવર, સિક્સ સેન્સ પાવર, આવું ઘણું બધું છે જેને આપણે એક્સપ્લોર હજી કરીએ છીએ. તો આ બધું જ એવું છે કે જેમાં સાયન્સ પણ આવે છે અને સ્પિરિચ્યુઆલિટી પણ આવે છે. તો આ વાત એક અંશે તો સાચી છે કે એક વાઇબ્રેશનલ એનર્જીના કારણે આપણા બોડીમાં એવા વાઇબ્રેશન ક્રિએટ થાય છે અને આપણે ઇન્ટ્યુશન એટલા બધા એ ટાઈમે આપણું થર્ડ આઈ જે આજ્ઞા ચક્ર છે જાગૃત થતું હોય છે, જેના કારણે આપણે પાસ્ટ, પ્રેઝન્ટ, ફ્યુચર જોઈ શકીએ છીએ, જાણી શકીએ છીએ અને આપણે જવાબ આપીએ છીએ જ્યારે કોઈ પણ કંઈ પ્રશ્ન પૂછે છે ત્યારે. તો હવે આ જ રિલેટેડ એક શ્વેતા બીજો સવાલ એ છે કે શું કોઈ વ્યક્તિમાં પિતૃઓ આવી શકે છે અથવા તો કોઈ નેગેટિવ એનર્જી એ વ્યક્તિની અંદર પ્રવેશ કરી શકે ખરી, અને જો કરે છે તો પછી એ કેવી સ્થિતિમાં કરે છે? હા, આના પણ ચાન્સીસ બહુ જ છે કે આ પોસિબલ છે, થાય જ છે. એની વાત નથી, આ પોસિબલ છે, શક્ય છે જ. આપણા આ બ્રહ્માંડમાં બધું જ શક્ય છે, કારણ કે આપણી આસપાસ ઘણી બધી એવી એનર્જીસ છે, એવી એટલી બધી હજી રહસ્યમય જગ્યાઓ છે જેને હજી આપણે જાણતા જ નથી. બહુ જ બધું એવું છે જે હજી આપણાથી બિયોન્ડ છે, જેને આપણે જાણી સમજી નથી શકતા. જ્યારે વાત આવે છે પિતૃઓની તો હા, આ પોસિબલ છે અને ખાસ કરીને જ્યારે શ્રાદ્ધ પક્ષ આવે છે, પિતૃ પક્ષ આવે છે, ત્યારે આના ચાન્સીસ વધી જાય છે. કારણ કે આપણું એક કનેક્શન ઇમોશનલી આપણા પિતૃઓ સાથે હોય છે જ અને એ ટાઈમે આપણે ક્યારેક નેગેટિવલી ડાઉન થઈ જઈએ છીએ કે આપણે એક પ્રોબ્લેમમાં હોય છે, ત્યારે આપણને એ લોકો ગાઈડ કરવા માટે આવતા હોય છે. હવે ઘણા લોકો આને માને પણ છે ને નથી પણ માનતા. તો આના માટે હું કહીશ કે એક સરસ ચોપડી છે, જીવાત્મા જગતના કાયદાઓ. આ દરેક વ્યક્તિએ વાંચવી જોઈએ, કારણ કે આ આખી ચોપડી છે એ એક આ સ્પિરિટ કનેક્શન જેને કહેવાય, ઓટોમેટિક રાઇટિંગ જેને કહેવાય, એનાથી લખાઈ છે. આપણે બહુ જ સરળ રીતે આપણા પિતૃઓ સાથે, આપણા ગાર્ડિયન સાથે, એન્જલ્સ કે કોઈ પણ એવા ગુરુ સાથે આ માધ્યમથી કનેક્ટ થઈ શકીએ છીએ. અને એવું કહેવાય છે કે આપણે એમના સાથે કનેક્ટ થઈને બહુ જ સારી રીતે માર્ગદર્શન પણ મેળવી શકતા હોઈએ છીએ. તો જ્યારે પિતૃઓની વાત આવે તો આ
થઈ શકે છે. અને બીજી વાત કે ક્યારેક આપણે એટલા બધા ઇમોશનલી ડાઉન હોઈએ છીએ, આપણે એક ખરાબ પરિસ્થિતિમાંથી પાસ થતા હોઈએ છીએ, ત્યારે કોઈક ભૂલથી એવી જગ્યાએ પહોંચી ગયા જ્યાં 4 રસ્તા હોય કે સ્મશાન હોય, તો ત્યાંની એક જે નેગેટિવ એનર્જી છે એ આપણા પર હાવી થઈ શકે છે. કારણ કે એ ટાઈમે આપણો ઓરા બહુ જ વીક હોય છે, અને જ્યારે આપણો ઓરા વીક હોય છે ત્યારે કોઈ પણ એનર્જી ઇન્વાઇટ કર્યા વગર આપણા સાથે જોડાઈ શકે છે. બિલકુલ. હવે જ્યાં સુધી વાત તમે એનર્જીની કરો છો ત્યારે મારે એક પ્રશ્ન એ પણ થાય છે કે આવી કોઈ પણ એનર્જી સાથે આપણે જો કનેક્ટ થઈએ તો શું એ માર્ગદર્શન આપણને આપી શકે ખરી, કે પછી આ બધી વાત જ અંધશ્રદ્ધા કહી શકાય? આ શ્રદ્ધા અને અંધશ્રદ્ધા વચ્ચે બહુ જ પાતળી રેખા છે. તો એને સમજવા માટે પહેલાં તો આપણું લોજિક પણ હોવું જોઈએ કે આ કેમ છે, શું છે અને આ સાચે છે. કારણ કે આપણે કશામાં આંધળો વિશ્વાસ કરીને કંઈક ફોલો કરીએ છીએ તો એ અંધશ્રદ્ધા બની જાય છે. અને જો એ તમને ડર તરફ લઈ જાય છે તો આ ડેફિનેટલી અંધશ્રદ્ધા છે. પણ કોઈક વ્યક્તિ કે કોઈક એવી એનર્જી જે તમને સારા રસ્તે જવાનું, સાત્વિકતા સમજાવે છે કે કઈ રીતે આપણે આગળ જીવનમાં સારી રીતે વધી શકીએ છીએ, તો એ શ્રદ્ધા તરફ લઈ જાય છે. જેમ આપણે ભક્તિ કરીએ છીએ, મંત્ર કરીએ છીએ, એ બધું પોઝિટિવ એનર્જી તરફ લઈ જાય છે. આમાં કોઈનું ખરાબ પણ નથી ઈચ્છતા નથી આપણે પોતાનું કંઈ ખરાબ કરતા. તો આ ધ્યાન રાખવું જરૂરી છે. અને જ્યારે વાત આવી કે માર્ગદર્શન, તો હા, ઓટોમેટિક રાઇટિંગ છે, મીડિયમશિપ છે, આ બધી મોડાલિટીઝ જે કહેવાય જેનાથી આપણે એ એનર્જી સાથે કનેક્ટ થઈને એમના મેસેજીસ લેતા હોઈએ છીએ. જેમ કે ઘણા સમય પહેલાંની વાત છે, જ્યારે આપણે અહીંયા ગુજરાતમાં ભૂકંપ આવ્યો હતો. એ સમયે તો હું ઘણી નાની હતી, પણ મને હજી યાદ છે કે એક આર્ટિકલ કોઈક ન્યૂઝપેપરમાં આવ્યો હતો કે કોઈક વ્યક્તિએ જે ભૂકંપ આવ્યો હતો એ જગ્યાએ જઈને ત્યાંના જે લોકોનું મૃત્યુ થયું હતું એમના સાથે કનેક્ટ થઈને ગાઈડન્સ મેળવ્યું હતું અને એમને મદદ કરી હતી આગળ જવા માટે. તો આ પોસિબલ છે, જેને ઓટોમેટિક રાઇટિંગ કહેવાય છે. આપણે નિમિત્ત બનીએ છીએ કે કંઈક આપણે જાણી શકીએ, સમજી શકીએ અને એ એવી આત્માઓ સાથે કે સ્પિરિટ સાથે કનેક્ટ થઈને માર્ગદર્શન લઈ શકીએ. એટલે જ જીવાત્મા જગતના કાયદાઓ આ ચોપડી ખાસ વાંચવી જોઈએ. એનાથી તમને ઘણું બધું નોલેજ પણ મળશે. હવે એક મહત્વનો સવાલ છે કે મેં એવા ઘણા રસ્તાઓ પણ જોયા છે જે અકસ્માત ઝોન બની જતા હોય છે, જ્યાં વારંવાર અકસ્માતો થતા હોય છે. તો શું એ સ્થળ પર કોઈ એવી એનર્જી હોય છે જેના કારણે આવું થાય છે, કે પછી આ એક માનવીય ભૂલનું પરિણામ છે? કારણ કે આવા બનાવોમાં લગભગ મેં અમદાવાદનો એક બગોદરા હાઈવે છે, ત્યાં તો રીતસરનો હવન થયેલો છે, કારણ કે એ જગ્યાએ ખૂબ અકસ્માતો થયા. તો આવા ઘણા બધા એવા રસ્તાઓ છે. આ સાચી વાત છે કે ઘણી એવી જગ્યા છે, જેમ કે એક્સિડન્ટ ઝોન તરીકે આપણે એને જાણીએ છીએ કે આ જગ્યાએ આવું થાય જ છે. હવે આમાં 2 શક્યતાઓ છે. એક તો હા, કે ત્યાં એવું કંઈક બહુ જ પહેલાં બહુ મોટો એક્સિડન્ટ થયો હતો અને ત્યાં જ એમનું મૃત્યુ થયું હશે, એમની ક્યાંક એનર્જી રહી ગઈ હોય અને એ એટલો બધો ટાઈમ જતો રહ્યો હોય કે એ લોકો જે આગળ જર્ની કરવાના હોય એ ના કરી શક્યા હોય અને એમની એનર્જી સ્ટક થઈ જાય અને નેગેટિવ વેમાં આગળ વધે. અને એ આખો જે એરિયા છે એટલો બધો નેગેટિવ થઈ જાય કે ત્યાં દરેક લોકોને એવા અનુભવ થાય, ક્યાંક એવું દેખાવામાં આવે અને ત્યાં વારે એક્સિડન્ટ થતા હોય. અને જેટલા ત્યાં એક્સિડન્ટ થતા હોય એટલી જ એ એનર્જી વધારે સ્ટ્રોંગ થતી જાય. તો આ શક્ય છે. અને બીજી વાત છે, જેને સાયકોલોજી સાથે હું કનેક્ટ કરીશ, કે ક્યારેક આપણે જાતે જ એવી પેટર્નમાં આવી જઈએ છીએ કે મારી સાથે એક્સિડન્ટ થાય છે કારણ કે મારી સાથે આવું થયું હતું, અને એ આપણે જાતે જ એવી પેટર્ન ક્રિએટ કરવા લાગીએ છીએ કે આપણે જાતે જ એ અટ્રેક્ટ કરીએ છીએ. તો આ બંને પોસિબલ છે. પણ હા, જો કુદરતી રીતે જોવા જઈએ તો આવી એનર્જીસ હોય છે, આપણી આસપાસ પણ હોય છે, આસપાસની જગ્યાઓમાં પણ હોય છે. જે લોકો બહુ જ સેન્સિટિવ છે, જે લોકો આમાં કહેવાય ને કે કદાચ એક બહુ જ બધી એબિલિટીઝમાં માને છે, ક્યાંક કુદરત સાથે કનેક્શન છે, તો એમને તરત આ અનુભવ થઈ જતો હોય છે. અને ઘણા લોકો એવા પણ છે કે આવું બધું ના હોય, કારણ કે હવે જ્યારે તમે વાત કરો છો કે આવું બધું ના હોય ત્યારે તમે એક સ્ટ્રોંગ ઓરાનું પ્રોટેક્શન ક્રિએટ કરો છો કે આવું બધું ના હોય. એટલે બહુ જ ઓછા કે તમને મહદ અંશે અનુભવ થશે. પણ શક્ય બંને છે અને બંને વ્યક્તિની વાત કરીએ તો બંને વ્યક્તિ સાચા છે પોતાની રીતે. તો આ બધું જ શક્ય છે આપણા આ પૃથ્વી પર, આપણા બ્રહ્માંડમાં. બિલકુલ. હવે સમય થઈ ગયો છે 12 રાશિના જાતકોના ભાગ્યના પત્તા ખોલવાનો. પહેલી રાશિ છે મેષ રાશિ. મેષ રાશિ માટે કેવું રહેશે આજનો દિવસ અને ભાગ્યનું પત્તું શું કહે છે? તો આજનો રવિવાર અને મેષ રાશિથી શરૂઆત કરીએ
મેષ રાશિ થંડરબોલ્ટ, પહેલું જ કાર્ડ બહુ જ પોઝિટિવ આવ્યું છે મેષ રાશિ માટે. આજનો દિવસ બહુ જ પોઝિટિવ તો છે જ, પણ સાથે આજના દિવસમાં તમે બહુ જ શાંતિથી દિવસ પસાર કરવાના છો. અને આ કાર્ડ એ પણ કહે છે કે આજના દિવસમાં જો તમારે કોઈ ક્વિક ડિસિઝન લેવાનું આવે તો જે પહેલો ઓપ્શન છે એને તમે ચૂઝ કરવા જઈ રહ્યા છો, જેના કારણે તમને આગળ હવે જ જીવનમાં શું કરવું એની પણ આજના દિવસમાં ક્લેરિટી આવશે. તો મેષ રાશિ માટે આજનો દિવસ પોઝિટિવ છે. અને સાથે ગાઈડન્સમાં હું એ કહીશ કે આજે ધ્યાન કરો, એનાથી ફાયદો થશે. ક્યાંક તમારે એક કનેક્શનમાં આવી જાઓ, એનાથી બહુ જ સારી એનર્જીમાં પણ તમે આવી શકશો. આગળની રાશિ છે વૃષભ. વૃષભ રાશિ ગોઈંગ વિથ ધ ફ્લો, બહુ જ સિમ્પલ સરસ કાર્ડ છે. રવિવારનો દિવસ છે. આજના દિવસમાં તમે બહુ જ રિલેક્સ રહેવાના છો. કંઈ જ વધારે પડતા એફર્ટ્સ નથી કરવાના, વધારે પડતું કંઈ જ કરવા ટ્રાય નથી કરવાના. આ કાર્ડ એ બતાવે છે કે જેમ આજનો દિવસ તમને લઈ જશે એમ તમે જવાના છો. બહુ જ રિલેક્સ આ કાર્ડ બતાવે છે. સાથે ઇમોશનલી પણ તમે બહુ જ બેલેન્સ આજના દિવસમાં રહેવાના છો. તો ઓવરઓલ પોઝિટિવ દિવસ છે વૃષભ રાશિ માટે. આગળની રાશિ છે મિથુન. મિથુન રાશિ કમ્પ્લીશન, બહુ જ પોઝિટિવ કાર્ડ આવ્યું છે આજના દિવસમાં. કદાચ બની શકે કે તમે જે પણ કંઈ વિચારો એ થાય, પણ સાથે સાથે નવી શરૂઆત પણ આ કાર્ડ બતાવે છે. તો આજનો ભલે રવિવાર છે, પણ આજના દિવસમાં તમારું ધ્યાન જે કામ કરવા છે પૂરા એના પર હશે. અને સાથે આ કાર્ડ એ પણ કહે છે કે જેટલી પણ તમે સ્ટ્રગલ કરી હતી એ બસ પૂરી જ થવાની છે, જેનો અનુભવ પણ આજના દિવસમાં થશે. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. અને આ કાર્ડ એ બતાવશે કે તમારે આજે પોતાના આજ્ઞા ચક્ર પર ધ્યાન આપવાનું છે, પોતાના વિચારો પર ફોકસ કરો, એનાથી ફાયદો થશે. આગળની રાશિ છે કર્ક. કર્ક રાશિ માટે ઇનર વોઇસ, બહુ જ સરસ કાર્ડ છે આજના દિવસમાં. તો ઇન્ટ્યુશન્સ બહુ જ બધા આવવાના છે. ઇન્ટ્યુશન્સને થોડું અલગ રીતે હું આજે કહું કે આજના દિવસમાં તમને જે કરવાની ઈચ્છા થાય એ તમે કરવાના છો, કારણ કે અંદરથી એ તમને પ્રેરણા મળશે, એ તમને ઇન્ટ્યુશન આવશે, તમને પેલું જે ગટ ફિલિંગ આપણે કહીએ છીએ એ આવશે કે આ કરવું જોઈએ, આ કરવું જોઈએ, ને એને ફોલો કરવાથી તમને આજના દિવસમાં ફાયદો પણ થશે. સાથે આ કાર્ડ કહે છે કે તમારે આજે તમારા થર્ડ આઈ પર અને ક્રાઉન ચક્ર પર મેડિટેશન કરવાનું છે, જેનાથી બહુ જ સારી એનર્જી તમને મળશે. તમે એક અલગ ઉર્જામાં આવશો. આનાથી બહુ જ ફાયદો થશે. આખું અઠવાડિયું તમારું તમે આજે બેટરી ચાર્જ કરી શકો છો આજના દિવસના કારણે. બહુ જ પોઝિટિવ કાર્ડ છે. અને સાથે આ કાર્ડ એ પણ બતાવે છે કે ઇમોશનલી પણ આજે તમે તમારા ફેમિલી સાથે એક કનેક્શનમાં રહેવાના છો. આગળની રાશિ છે સિંહ. સિંહ રાશિ મોરાલિટી, પોતાના નીતિ નિયમોમાં રહેવું. આ કાર્ડ બતાવશે કે એક આપણે નિયમને માની લઈએ છીએ કે આ પ્રમાણે જ કરવું, આ પ્રમાણે જ વિચારવું, અને એના કારણે જે પણ કંઈ નવું આપણા સાથે થવાનું હોય એ અટકી જાય છે. આ મોરાલિટી એટલે કે નીતિ નિયમોમાંથી બહાર આવવાની વાત છે જે આજે તમારે કરવાનું છે. તમે જે પણ માનસિકતા ધરાવો છો આજના દિવસ માટે એને સાઈડમાં મૂકી દો, કારણ કે આ કાર્ડ ગાઈડન્સમાં પણ અત્યારે બિયોન્ડ ઇલ્યુઝન એ બતાવે છે કે તમે વિચારશો નહીં એનાથી વધારે સારી પરિસ્થિતિ આવી શકે છે, પણ એના માટે નીતિ નિયમોને સાઈડમાં કરવા પડશે, એમાંથી બહાર આવવું પડશે. ગાઈડન્સ કાર્ડ એ છે બિયોન્ડ ઇલ્યુઝન કે બહુ જ સારી પરિસ્થિતિ આવી શકે છે, ખાલી રિલેક્સ થઈ જાઓ અને રેડી થઈ જાઓ. તો બહુ જ સારું એક્સપેક્ટ નહીં કર્યું હોય એવું થશે આજના દિવસમાં. આગળની રાશિ છે કન્યા. કન્યા રાશિ માટે એક્સપિરિયન્સિંગ, પોઝિટિવ દિવસ છે, નવા અનુભવનો દિવસ છે જે આજે તમે કરવા જઈ રહ્યા છો. કંઈક નવું ટ્રાય કરી શકો છો જેનાથી તમને નવા અનુભવ થશે, અને એ જ અનુભવ તમને વધારે સ્ટ્રોંગ બનાવશે, તમને મેચ્યોર બનાવશે. અને આ કાર્ડ એ પણ બતાવે છે કે આજે ગમે તેવી પરિસ્થિતિ આવે તમે તમારા ભૂતકાળના અનુભવના આધારે આજનો દિવસ જીવવાના છો, અને પોઝિટિવલી તમે એને મેન્ટેન પણ કરવાના છો. આગળની રાશિ છે તુલા. તુલા રાશિ ટર્નિંગ ઇન, પોઝિટિવ દિવસ છે આજે. ભલે આસપાસ ગમે તેવી પરિસ્થિતિ હોય, નેગેટિવ હોય કે પોઝિટિવ, તમે પોતાનું ઇમોશનલ સ્ટેટ બેલેન્સ કરવાના છો, કારણ કે ટર્નિંગ ઇન કાર્ડ કહે છે કે આજે આસપાસ ગમે તેવી નકારાત્મકતા હોય, લોકો ગમે તે કહે, પણ તમે પોતાની અંદર ઉતરવાના છો. અને આ કાર્ડ ખાસ કહે છે કે આજના દિવસમાં ધ્યાન કરો, આનાથી બહુ જ ફાયદો થશે. તમારું જે એક ઇમોશનલ લેવલ છે એને બેલેન્સ કરી શકશો, ને તમારા કારણે
આસપાસનું વાતાવરણ પણ પોઝિટિવ થશે. તો એના કારણથી આજે ખાસ 10 મિનિટ ધ્યાન કરો, મેડિટેશન કરો, કોઈ મંત્રને તમે મનમાં પણ બોલી શકો છો. આનાથી બહુ જ ફાયદો થશે. આગળની રાશિ છે વૃશ્ચિક. વૃશ્ચિક રાશિ માટે આવ્યું છે રીબર્થ કાર્ડ. રીબર્થ એટલે કે નેગેટિવથી પોઝિટિવ તરફ જવાની વાત. આ આપણું મેન્ટલ સ્ટેટની વાત છે કે તમારું આજે ક્યાંક કન્ફ્યુઝનવાળું સ્ટેટ હશે જેમાંથી તમે બહાર આવવાના છો. આજના દિવસમાં તમને પોઝિટિવિટી પણ અનુભવ થશે. જેમ જેમ દિવસ આગળ વધશે એમ તમે જાતે પોતાના માઇન્ડ સાથે કામ કરવાના છો અને એનાથી તમે પોઝિટિવિટી તરફ જશો. અને સાથે સાથે આ કાર્ડનું ગાઈડન્સ આપણે લઈએ જે બતાવે છે પ્લેફુલનેસ. તમારું ધ્યાન જે આસપાસ પોઝિટિવ છે એના તરફ લઈ જાઓ. કારણ કે ઘણી વખત આપણે એટલા બધા નેગેટિવ અને કમ્પ્લેનિંગમાં આવી જઈએ છીએ કે આ નથી પેલું નથી અને બધી જ એનર્જી આપણે નેગેટિવ તરફ લઈ જઈએ છીએ. પણ આ કાર્ડ કહે છે જેટલું સારું છે એમાં એન્જોય કરો, એનાથી તમારું આખી સિચ્યુએશન બદલાઈ જશે. આગળની રાશિ છે ધન. ધન રાશિ માટેનું કાર્ડ છે વી આર ધ વર્લ્ડ. વી આર ધ વર્લ્ડ પોઝિટિવ કાર્ડ છે, ફેમિલી કાર્ડ છે અને રવિવારનો દિવસ છે. ફેમિલી સાથે આસપાસના લોકો સાથે ટાઈમ સ્પેન્ડ કરો, એકબીજાની મદદ કરો. કારણ કે આ કાર્ડ એ જ બતાવે છે કે આપણે એક જ દુનિયા છે, આપણે એક જ વર્લ્ડ છીએ. બધા અલગ હોવા છતાં આપણે એક છીએ. અને આ જ્યારે આપણે એક માનસિકતામાં આવીએ છીએ ત્યારે એના કારણે આખા ઘરની એનર્જી પોઝિટિવ થાય છે જે તમે આજે કરવા જઈ રહ્યા છો. આજે ભેગા મળીને કંઈક ઘર માટે કરો, ઘરની ઉર્જા પર કામ કરો, ભેગા મળીને કંઈક પ્લાન કરો, એનાથી ફાયદો થશે. આગળની રાશિ છે મકર. મકર રાશિ ટ્રસ્ટનું કાર્ડ આવ્યું છે. બહુ જ પોઝિટિવ કાર્ડ. આજે તમે પોતાના ઉપર ટ્રસ્ટ કરવાના છો કે આજે જે પણ કંઈ કરશો એ બહુ જ સરસ રીતે આગળ વધીને કરવાના છો. એક અલગ પ્રકારનો આજે તમારો કોન્ફિડન્સ હશે. તમે જે પણ કંઈ હવે પ્લાન કરશો એમાં પણ તમને એક અલગ પ્રકારની એનર્જી પણ અનુભવ થશે. અને આ કાર્ડ બતાવે છે કે આજે કૂદી જાઓ અને એનાથી તમને ફાયદો થશે. કારણ કે આ કાર્ડ ટ્રસ્ટ એટલે કે બસ કૂદી જાઓ અને આગળ તો યુનિવર્સ સંભાળી લેશે, એ આ કાર્ડ બતાવે છે. આગળની રાશિ છે કુંભ. કુંભ રાશિનો આજનો દિવસ મેચ્યોરિટી. આજે તમે જે પણ કંઈ કરવાના છો મેચ્યોરિટી સાથે કરવાના છો. મેચ્યોરિટી એટલે કે ભલે આસપાસ નેગેટિવિટી હોય પણ તમે તમારા પોતાના અનુભવના કારણે તમારી પોતાની સમજથી એને હેન્ડલ કરવાના છો. કારણ કે ઘણી વખત આપણે એવું નથી કહેતા કે મેચ્યોર થઈ જા, નાની નાની વાતમાં કેમ આવું રિએક્ટ કરે છે. તો આ કાર્ડ એ કહે છે કે તમે મેચ્યોરિટી સાથે આજે કામ કરવાના છો. ભલે આસપાસ ગમે તે હોય. સાથે આ કાર્ડ ક્રિએટિવિટી પણ બતાવે છે કે તમે કંઈક એવું ક્રિએટિવ કામ કરવા જઈ રહ્યા છો, નવી આઈડિયા પર કામ કરવા જઈ રહ્યા છો જેનાથી તમે પોતે બહુ જ પોઝિટિવ અનુભવ કરશો આજના દિવસમાં. અને છેલ્લી રાશિ છે મીન. મીન રાશિનો રવિવાર. અન્ડરસ્ટેન્ડિંગ બહુ જ સરસ કાર્ડ છે. આ કાર્ડ બતાવે છે કે આજના દિવસમાં તમે લોકો સાથે ભેગા મળીને કંઈક કરવાના છો અને એ પણ સમજ સાથે. કારણ કે અન્ડરસ્ટેન્ડિંગ એટલે કે તમારામાં આજે સમજણ વધવાની છે. એ કદાચ કોઈક એક વિષય પર હોઈ શકે, તમારા પોતાના માટે હોઈ શકે કે ઘર માટે હોઈ શકે કે તમારા કામ માટે હોઈ શકે. પણ આ કાર્ડ બતાવે છે કે તમારામાં અન્ડરસ્ટેન્ડિંગ વધવાની છે અને જેના કારણે તમારા નવા રસ્તા પણ ખુલવા જઈ રહ્યા છે. તો આજનો દિવસ છે કે સમજ સાથે કામ કરવું અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોની મદદ લેવી, અન્ડરસ્ટેન્ડિંગ લેવા માટે. અને આ કાર્ડ બહુ જ પોઝિટિવ પણ છે. બિલકુલ. તો આ વાત થઈ 12 રાશિઓની. હવે આપણે ફોન લાઈન ઓપન કરી રહ્યા છીએ. સિદ્ધપુરથી કાંતિભાઈ જોડાયા છે, પહેલા કોલર છે. કાંતિભાઈ, જન્મ તારીખ અને પ્રશ્ન કરો. 30/3/1955. હા 30/3/1955. હા એમનું છે કે કોઈ કેસ કેટલા વર્ષોથી ચાલે છે તો ત્યારે સફળતા મળશે. ઘણા સમયથી કેસ ચાલે છે, કોઈ કોર્ટ મેટર છે. ઓકે, કોર્ટ મેટર ક્લિયર થશે. પોઝિટિવ આવ્યું છે કે ચાન્સીસ છે. અને સાથે હું ગાઈડન્સમાં એવી રીતે કહીશ કે તમારા જે કુલદેવી છે એમને રોજ સરસિયાનો આડી વાતનો દીવો કરીને પ્રાર્થના કરો. આનાથી ફાયદો થવા લાગશે. અને હજી થોડોક ટાઈમ તો બતાવ્યો છે પણ થવા લાગશે ધીરે ધીરે. તો તમે પ્રયત્ન કરતા રહો અને સાથે આ ઉપાય ખાસ કરજો, એનાથી આખી એનર્જી બદલાઈ જશે. જસ્મીનભાઈ છે ઉનાથી. જસ્મીનભાઈ, જન્મ તારીખ કહો. 26/87. ઓકે, અને શું પ્રશ્ન છે?
પૈસા રહેતા નથી ખિસ્સામાં. પૈસા રહેતા નથી. ઓકે, બહુ જ રિલેક્સિંગ વાળું કાર્ડ આવ્યું છે કે પૈસા ટકતા નથી. એક એનું કારણ પ્રેક્ટિકલ છે કે પ્લાનિંગ નથી, કેમ કે કાર્ડ ઇમોશન સાઈડ બતાવે છે કે ઇમોશનલી તમે બધા ડિસિઝન લીધા છે ફાઇનાન્શિયલી, અને એના કારણે બધા જ વપરાઈ જાય છે ઇમોશન્સમાં આવીને. તો એનું થોડુંક ધ્યાન રાખવાનું છે. સાથે ઘરની એનર્જી પર થોડું કામ કરો. ગૂગલની ધૂપ, કપૂર અને તજ સાથે કરો, આનાથી ફાયદો થશે. અને કુબેર યંત્ર પોસિબલ હોય તો તમારા લોકરમાં રાખો અને દર રવિવારે એની પૂજા કરો, આનાથી ફાયદો થશે. પણ હા, થોડા પ્રેક્ટિકલ થવાની પણ તમારે જરૂર છે અને પ્લાનિંગની જરૂર છે ફાઇનાન્શિયલી. મુંબઈથી દિલીપભાઈ છે. દિલીપભાઈ, જન્મ તારીખ કહો. 19/8/62 ગુજરાત. હા, શું પ્રશ્ન? અને સવારે 6 વાગે ટાઈમ છે, જન્મ ટાઈમ. હા, અને બધી જ રીતે તકલીફ કોઈ રીતે હું સક્સેસ નથી. તો એટલે તો શું કરવું? ઓકે, આના માટે પહેલું તો ગાઈડન્સ એ આવ્યું છે કે જે ફેમિલીમાં સપોર્ટ હોવો જોઈએ એ છે, પણ તો પણ બહુ જ બધા પ્રોબ્લેમ છે. આ એક વીક પોઈન્ટમાં હું કહીશ. બીજું કે તમારું મણિપુર ચક્ર જે છે એના પર ડેલી હાથ મૂકીને ધ્યાન કરો, ઓમકાર પણ કરો, અને એનાથી ફાયદો થશે. બીજું કે તમારી ઓરા પર થોડું કામ કરવાની જરૂર છે, કારણ કે બહુ જ બધી ઓરામાં નેગેટિવિટી છે. આના માટે રોજ મીઠા અને હળદર થોડી ચપટી નાખીને નાહવાનું ચાલુ કરી દો, આનાથી નેગેટિવિટી દૂર થશે. જે કાર્મિક પેટર્ન છે એમાંથી ધીરે ધીરે બહાર આવશો અને આનું રિઝલ્ટ તમને 6 થી 8 મહિનામાં મળશે. થોડી ધીરજ રાખજો, પણ આ કરજો, આનાથી ફાયદો થશે જ અને બહુ જલ્દી તમને ચેન્જીસ આના જોવા મળશે. પોરબંદરથી પૂનમબેન છે. પૂનમબેન, જન્મ તારીખ કહો. મારી બેન માટે પ્રશ્ન है. ઓકે. પૂજાબેન નામ है, ના લગ્ન ક્યારે થશે? જન્મ તારીખ? 10મા મહિનાની 2 તારીખ 2000. ઓકે, પૂજાબેનના લગ્ન ક્યારે થશે? ક્રિએટરનું કાર્ડ ફરીથી આવ્યું છે, જે બતાવે છે કે 6 થી 8 મહિનામાં થશે. અને સાથે ટ્રાવેલિંગનું કાર્ડ બતાવે છે કે તમે જે જગ્યાએ છો એની આસપાસ, એટલે કે ક્યાંક બીજા શહેરમાં કે બીજી જગ્યાએ થવાના ચાન્સ છે, તો તમે એવી રીતે વિચારી શકો છો આગળ. નવસારીથી સુરેશભાઈ છે. સુરેશભાઈ, જન્મ તારીખ કહો અને સવાલ કરો. મારો જન્મ છે 1970. હા. અને મારો તારીખ છે 11. હા. હવે મારો પ્રશ્ન એ છે કે સાહેબ, મારે કોઈ કામ સફળ થતું નથી. હું નોકરી કરું છું, ત્યાં પણ કાંઈ ને કાંઈ મગજમારી ચાલ્યા કરતી છે. મારું ઘર નથી બંધાતું, રિપેર કરવા માંગુ છું. ફરીથી પાર્ટિસિપેશન અને સ્ટ્રેસ, નેગેટિવ એનર્જી છે, અને જે સપોર્ટ તમે એક્સપેક્ટ કરો છો એ પણ નથી મળી રહ્યો. અને બહુ જ બધું તમારા માઇન્ડમાં અત્યારે ચાલી રહ્યું છે કે આ કરું, આ કરું, આ કરું, અને એના કારણે જે પોઝિટિવિટી હોવી જોઈએ એ નથી. અને ક્યાંક લેઝીનેસ અને ક્યાંક ફોકસ ના હોવાનું, આ બધા જ કારણ આવે છે. હવે ગાઈડન્સ આનું જોઈએ, જે બતાવે છે કે થોડુંક એનર્જી વર્ક કરો. ડેલી તમારે અફર્મેશન કરવાના છે કે મારા જીવનમાં બધું સારું થાય છે, મારા જીવનમાં બધું જ પોઝિટિવ તરફ હું જઈ રહ્યો છું, અને મારું જે ઘર મારે લેવું છે એ હું લઈ શકું છું. આ અફર્મેશન તમે લખી પણ શકો છો રાત્રે સૂતા પહેલાં, આનાથી ફાયદો થશે. અને તમારે પણ મીઠાના પાણીથી નહાવાનું શરૂ કરો, એનાથી ફાયદો થશે. અને ઘરમાં મીઠું નાખીને દર શનિવારે અને મંગળવારે પોતા કરવાનું ચાલુ કરી દો. ઘરની ઉર્જા બદલાશે અને બધું પોઝિટિવ થવા લાગશે. મુંબઈથી પાર્થભાઈ છે. પાર્થભાઈ, જન્મ તારીખ કહો અને સવાલ કરો. મારી જન્મ તારીખ છે 16/10/2001, સવારે 5:20 સમય છે. એકચ્યુઅલી મને હમણાં રિસેન્ટલી એક અસિસ્ટન્ટ પ્રોફેસરની જોબ થઈ છે કોલેજમાં. તો એમાં આગળ કેવું રહેશે અને મારું પોતાનું ઘર ક્યારે થશે, અને તમે જે ઉપાય કહેશો એ પણ કરીશ. ઓકે, તો સૌથી પહેલાં તમને જે જોબ મળી છે કેવી રહેશે? ઓકે, પહેલાં તો ડરમાંથી બહાર આવી જાઓ. ફરીથી પાર્ટિસિપેશન આવ્યું છે આજે, કે કેવી રહેશે વિચારોમાંથી બહાર આવી જાઓ, કેમ કે એનું એન્ડ રિઝલ્ટ પોઝિટિવ છે. ત્યાં તમને સપોર્ટ પણ મળશે, એવા સારા લોકો પણ મળવાના છે એ જોબમાં. ફાઇનાન્શિયલી ભલે ગમે તેવું હોય પણ લઈ લો જોબ, આગળ વધો, આનાથી ફ્યુચરમાં ફાયદો થશે. અને પોતાનું ઘર ક્યારે થશે? શેરિંગ કાર્ડ જે બતાવે છે કે 1.5 વર્ષ છે. થોડોક ટાઈમ આપો અને પોઝિટિવ થઈ જાઓ, એકદમ બિંદાસ થઈ જાઓ પાર્થભાઈ. અને રેમેડીમાં તમને એ કહીશ કે સૂર્યને રોજ સવારે જલ ચડાવો, આનાથી એક અલગ ઉર્જા આવશે, તમારું કોન્ફિડન્સ લેવલ હાઈ થશે અને સક્સેસ બહુ જ સરસ રીતે મળશે. હેતલબેન છે જામનગરથી. હેતલબેન, જન્મ તારીખ? જન્મ તારીખ 31/8/2001. ઓકે, અને પ્રશ્ન શું છે? ભાઈની નાણાકીય સ્થિતિ બરાબર નથી. તમારા ભાઈનું નામ? સંજય. સંજયભાઈનું ફાઇનાન્સ
કેમ કે એમનું ફોકસ એક તો જે નથી થઈ રહ્યું એના પર છે, જે સોલ્યુશન જેના પર કામ કરવાની જરૂર છે એના પર એમનું ધ્યાન નથી, અને મેન્ટલી પણ બહુ જ બધા કન્ફ્યુઝનમાં અત્યારે છે, એના કારણે વધારે બધું બગડી રહ્યું છે. એમને કહેજો કે આમાંથી બહાર આવી જાય. પહેલાં તો રિલેક્સ થાય મેન્ટલી. બીજું કે એમને રોજ શ્રી સુક્તમનો પાઠ કરવા કહેજો, આનાથી ફાયદો થશે. અને એમને એમના કામમાં પણ ક્લેરિટીની જરૂર છે, તો થોડોક ટાઈમ એમને કહેજો કે વિચારે પોતાના પર અને પછી આગળ વધે, એનાથી ફાયદો થશે, પણ ક્લેરિટી સાથે આગળ વધે. સુરતથી જાગૃતિબેન છે આપણી સાથે. જાગૃતિબેન બોલો. હા, મારો બાબો 10મા ધોરણમાં છે. ઓકે. એને ભણવામાં બહુ રસ નથી લાગતો અને મને ડર છે કે ઈ ફેલ થાય કે નીકળી જાય એવું જોવું છે મને. નામ અને જન્મ તારીખ કહેશો? હા, 7/2010 સાંજના 5:10. શું નામ છે? સાર્થક. સાર્થક નામ તો બહુ સરસ છે. હા. 10મામાં ટેન્શન ના લો, 10મામાં ક્લિયર થઈ જશે. સારા માર્ક આવવાના છે, સારું રિઝલ્ટ આવશે. તમે નેગેટિવિટી ના આપો, કારણ કે તમારી જે ચિંતા છે એની અસર એના પર થઈ રહી છે. તો પહેલાં તો તમે રિલેક્સ થઈ જાઓ અને એને થોડુંક ઇમોશનલી સપોર્ટ કરો, સમજો. બીજી વાત કે રોજ તમે એમના માટે સરસ્વતી માતાનો મંત્ર કરી શકો છો. એ જ્યાં ભણે છે ત્યાં સરસ્વતી માતાનો ફોટો મૂકો અને રોજ એને કહેજો કે ખાલી એક ફૂલ ચડાવે સફેદ, એનાથી ફાયદો થશે. અને પૂર્વ દિશા તરફ ફેસ રાખીને એમને ભણવાનું કહેજો, આનાથી એમને ક્લેરિટી આવશે, બધું જ થવા લાગશે. નવીનભાઈ છે કલોલથી. નવીનભાઈ બોલો જન્મ તારીખ. જન્મ તારીખ 15/3/84. હા મારા દીકરી બીજા મિત્તલ નામ છે. હા. એને માસિકમાં એને અનિયમિતતા રહે છે, એટલે એને શું ગર્ભાશયની કોથળીનું કઈ તકલીફ છે, ઓપરેશન કરાવવું જેવું છે કંઈ આગળ? ગર્ભાશયની કોથળીમાં પ્રોબ્લેમ છે અને એમાં આગળ શું ઓપરેશન કરાવવું પડશે કે કેમ? નામ એમનું? મિત્તલબેન. મિત્તલબેનને જો પોસિબલ હોય તો કોઈક ડૉક્ટરને સારી રીતે કન્સલ્ટ કરો, કેમ કે હજી ચાન્સીસ છે કે મેડિસિનથી સારું થઈ જાય. કેમ કે હજી મને થોડાક ઓછા ચાન્સ દેખાય છે કે ઓપરેશન કરાવવું પડે, પણ સ્ટીલ હું કાર્ડ પ્રમાણે એવું કહીશ કે થોડોક ટાઈમ પછી તમે ડિસિઝન લેજો ઓપરેશનનો. પહેલાં એક પ્રોપર ડૉક્ટરને કન્સલ્ટ કરી લેજો, કારણ કે ફરીથી પાર્ટિસિપેશનનું કાર્ડ આવ્યું છે, એટલે કોઈકની મદદ લેવાની આમાં જરૂર દેખાડે છે. દિનેશભાઈ બોટાદથી છે. દિનેશભાઈ બોલો. હા, પ્રશ્ન શું? ફરીથી એકવાર રિપીટ કરશો? મારી બેન ગુમ થઈ ગઈ છે, હવે અસર નથી લાગતો. એમના બેન ગાયબ થઈ ગયા છે અને ઘરે પરત ક્યારે આવશે? એમનું નામ કહેશો? શીતલ. શીતલબેન. અને કેટલા ટાઈમથી એ નથી? 6 મહિનાથી. અને જન્મ તારીખ એમની 6/10/2004. ઓકે, હું ટ્રાય કરી શકું, કેમ કે જેટલું જલ્દી આપણે પૂછ્યું એટલું જલ્દી પ્રોપર જવાબ સારો મળતો હોય છે, પરફેક્ટ. પણ સ્ટીલ હું ટ્રાય કરી શકું કે શું જવાબ આવે છે. ઓકે, પહેલાં તો મેં ચેક કર્યું છે કે જ્યાં છે ત્યાં સેફ છે, તો હા સેફ છે. અને ચાન્સીસ છે કે પાછા આવી શકે થોડા ટાઈમમાં. અને એના માટે તમે રોજ એમને યાદ કરીને અફર્મેશન ચાલુ કરી દો કે તમે જ્યાં છો ત્યાંથી સેફલી ઘરે પાછા આવી જાઓ. એમને યાદ કરીને થર્ડ આઈ પર ફોકસ કરીને રોજ આ ચાલુ કરો, આનાથી કદાચ કંઈક સારું રિઝલ્ટ મળી જાય. પણ એ જ્યાં છે ત્યાં સેફ તો મને દેખાઈ રહ્યા છે. લોકેન્દ્રભાઈ છે અમદાવાદથી. લોકેન્દ્રભાઈ જન્મ તારીખ બોલો. 11/7/1984. હા, અને પ્રશ્ન શું છે? હું બિઝનેસમાં 3 વખત ફેલ થઈ ચૂક્યો છું, પણ હવે મારો શું છે, હું બિઝનેસ પોતે કરી શકું યા પછી જોબ જ કરવું પડશે? બિઝનેસ કે જોબ? હમણાં હું સજેસ્ટ કરીશ કાર્ડ પ્રમાણે કે તમારે જોબ કરવી જોઈએ, કારણ કે બહુ જ બધી જે બિઝનેસ ફેલ ગયા છે એની નેગેટિવિટી છે. એટલે હવે તમે કંઈ પણ બિઝનેસ કરશો તો એની પાસ્ટ પેટર્નની ઇફેક્ટ આવશે. તો પહેલાં તો ભલે ગમે તેવી જોબ મળે એ થોડોક ટાઈમ કરી લો, 1 વર્ષ જેવું, અને પછી તમે બિઝનેસમાં જાઓ, કારણ કે પછી તમને બેનિફિટ પણ થશે ને તમારી એનર્જી પણ બદલાઈ હશે. તો થોડોક ટાઈમ અત્યારે જોબ કરી લો. અમદાવાદથી જયંતિભાઈ છે. જયંતિભાઈ બોલો. હેલો. જયંતિભાઈ જન્મ તારીખ ફટાફટ બોલી જાઓ અને પ્રશ્ન પણ ફટાફટ કહો. 1/1/60. હા, પ્રશ્ન શું છે ફટાફટ કહેશો? અરે મારે કંપનીમાં પૈસા ફસાયેલા છે, મળશે કે નહીં? અચ્છા, કંપનીમાં શું ફસાયેલું છે? પેમેન્ટ ફસાઈ ગયું છે. હા.
ચાન્સીસ આવે છે. થોડા પહેલાં તો એક્શનમાં આવવાની જરૂર છે. આસપાસના લોકોની મદદ લો, કેમ કે પ્લેફુલનેસ કાર્ડ બતાવે છે કે ચાન્સીસ છે 70 થી 80% કે પેમેન્ટ થોડું ઘણું તો પાછું આવશે જ. કચ્છથી દિનેશભાઈ છે. દિનેશભાઈ જન્મ તારીખ કહો અને પ્રશ્ન કરો ફટાફટ. 7/2/2006. હા બરોબર. નામ છે વિશાલ. વિશાલ. ઓકે જે એનું ભવિષ્ય કેવું રહેશે? ઓકે કે વિશાલનું ભવિષ્ય કેવું રહેશે? બહુ જ પોઝિટિવ છે, કેમ કે બિયોન્ડ ઇલ્યુઝનનું કાર્ડ છે, જે બતાવે છે કે તમે વિચારી નહીં હોય એવી રીતે પોઝિટિવલી આગળ વધવાના છે. અને ખાલી એમને કહેજો કે એમનામાં જે આવડત છે એને એ પ્રમાણે આગળ જાય તો એનાથી બહુ જ સારું ફ્યુચર છે એમનું. રાજકોટથી કેતનભાઈ છે. કેતનભાઈ બોલો જન્મ તારીખ. 27/1/83. અને પ્રશ્ન શું છે? નવા મકાનનું ઘરનું વિચારી રહ્યો છું. બરાબર. તો પોતાનું શું ઘર છે? બનશે કે કેમ? 100% યસ થશે જ, અને બહુ જલ્દી થશે, કારણ કે ચેન્જનું કાર્ડ છે તો થશે જ. હર્ષિલભાઈ છે અમદાવાદથી. હર્ષિલભાઈ બોલો જન્મ તારીખ. હા મને ક્રિકેટ. હલો. હા બોલો બોલો. હા ક્યારે બોલવાનું? અત્યારે જ બોલી જાઓ જન્મ તારીખ અને પ્રશ્ન. સારું. હું પહેલી જન્મ તારીખ 2014 અને તારીખ 9/2/9. હવે પ્રશ્ન બોલી જાઓ. હા મને ક્રિકેટર બનવું છે. હા તો હવે ક્રિકેટર બની શકશે કે કેમ હર્ષિલભાઈ? હર્ષિલભાઈનું ક્રિકેટરમાં થોડી જ બહુ જ બધી મહેનત છે. તમે કોઈકને જોઈને કે આપણા ક્રિકેટર્સને જોઈને નક્કી કર્યું હોય તેવું ના કરો. તમારી સ્ટ્રેન્થ પર આગળ જાઓ. પોઝિટિવ છે, પણ પહેલાં તો ક્લિયર થવાની જરૂર છે કે સાચે તમારે ક્રિકેટર બનવું જ છે, અને પછી એ પ્રમાણે મહેનત ચાલુ કરો અને ગીવ અપ ના કરતા તો 100% પોઝિટિવ છે, કેમ કે ધ ફૂલનું કાર્ડ આવ્યું છે. પણ કોઈકને જોઈને નક્કી કર્યું હોય તો આગળ ના જતા. અશોકભાઈ અમદાવાદથી છે. અશોકભાઈ જન્મ તારીખ બોલો. હલો અશોકભાઈ, ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેશો અને ફોન ઉપર વાત કરશો. જલ્દીથી જન્મ તારીખ જણાવો અને પ્રશ્ન કરો. હેલો, મારો અવાજ આવે છે અશોકભાઈ તમને? હા તો બોલો ને પ્રશ્ન બોલો અને જન્મ તારીખ કરો. મારા ભાભી માટે પ્રશ્ન છે. નામ બોલો અને જન્મ તારીખ બોલો ફટાફટ. મારા ભાભી માટે ટીવીનો વોલ્યુમ ઓછો કરી દેશો. 13/1/85. હા હવે પ્રશ્ન બોલો ફટાફટ. એમને સંતાન કેટલા છે? હે, ભાભીને સંતાન કેટલા છે એ પ્રશ્ન અશોકભાઈ અયોગ્ય છે, મને એવું લાગે છે, કારણ કે તમારા ભાભી છે તો તમને ખબર જ હોવી જોઈએ. હવે નેક્સ્ટ પ્રશ્ન કમલેશભાઈ અમદાવાદથી છે. કમલેશભાઈ જલ્દીથી જન્મ તારીખ કહો અને પ્રશ્ન કરો. હેલો. હલો. હા કમલેશભાઈ બોલું. હા બોલો. મારી તારીખ છે 21/11/75. ઓકે. મારા છોકરો અને છોકરી બંને છે. બંનેના મેરેજ ક્યારે થશે? છોકરાની બર્થડે છે 6/3/98 અને છોકરીની બર્થડે છે 2/11/4. ઓકે. મેરેજ ક્યારે? બંનેનું નામ? બંનેનું નામ ક્રિષ્ના અને કરિશ્મા. અરે વાહ. ક્રિષ્ના અને છોકરીનું નામ કરિશ્મા. ઓકે, કૃષ્ણના મેરેજ હજી થોડો ટાઈમ છે, અને બંનેના મેરેજમાં ટાઈમ છે. જે તમારો સન છે એમાં એમને હજી મેરેજ માટેના વિચાર નથી એવું કાર્ડ દેખાડી રહ્યું છે. એના કારણે તમે હજી 1.5 વર્ષ વેઇટ કરી લો. અને તમારી ડોટર છે એમાં 2 વર્ષ હજી છે, કેમ કે એ પણ હજી મેન્ટલી રેડી નથી. પણ બહુ જ સારા ટાઈમે એમના થશે મેરેજ, કેમ કે સપરેશનનું કાર્ડ આવ્યું છે. અત્યારે કોઈ જ એમના પ્લાનિંગ નથી, તો ટાઈમ આપજો બંનેને. નવસારીથી ભરતભાઈ છે. ભરતભાઈ બોલી જાઓ જલ્દી. હા, મારું નામ ભરત પટેલ છે. હેલો, બોલો બોલો ભરતભાઈ જલ્દી બોલો. મારું નામ ભરત પટેલ છે. મારી તારીખ 30/3/70 છે. અને મારો સવાલ છે, મારું ઘર કયા વર્ષમાં થશે અને ક્યારે થઈ શકે? ભરતભાઈનું ઘર 2027માં બહુ જ સારા ચાન્સ છે કે તમારું ઘર થઈ જાય. ઉનાથી કલ્પેશભાઈ છે. બોલો કલ્પેશભાઈ જન્મ તારીખ. 20/11/64. હા અને પ્રશ્ન? આઈ એમ ફેલિયર. ફરી એકવાર રિપીટ કરશો પ્રશ્ન? બધી જગ્યાથી નિરાશા મળે છે. નિરાશા હાથ લાગી રહી છે દરેક ક્ષેત્રમાં.
તમારું જે એક યુનિવર્સલ કે જે શક્તિમાં માનો છો એ કનેક્શન હોવું જોઈએ જે નથી, એના કારણે આ બધું જ થઈ રહ્યું છે. બીજી વાત કે તમે જેટલું પણ આસપાસ જોવો છો બધું નેગેટિવ જ જોઈ રહ્યા છો, જે તમે અટ્રેક્ટ કરી રહ્યા છો. અને આ કાર્ડ એક ક્લિયર બતાવે છે કે તમે જે માંગો છો એ જ મળી રહ્યું છે. નિરાશા તો નિરાશા મળી રહી છે. આ અત્યારની તમારી એનર્જી છે. આના માટે હું સજેસ્ટ કરીશ કે પહેલાં તો તમે પોઝિટિવ થઈ જાઓ, પોઝિટિવ જોવાનું ચાલુ કરી દો, કારણ કે તમારી જે લાઈફ છે એટલીસ્ટ ઘણા બધા એવા લોકો છે જેની સાથે કમ્પેર કરશો તો બહુ જ સારી છે. તો આ થોડુંક પહેલાં તો એનર્જી શિફ્ટ કરો. બીજી વાત કે રોજ તમારે ધ્યાન કરવાની જરૂર છે. તમે ગણેશજીના મંત્ર પર ધ્યાન કરવાનું, મંત્ર કરવાનું ચાલુ કરી દો. એનાથી જે પણ નેગેટિવિટી છે, તકલીફો છે, દૂર થવા લાગશે. પણ આ ખાસ કરજો. રાજકોટથી ગીતાબા છે. ગીતાબા જન્મ તારીખ કહો. 5મા મહિના 25 તારીખ. હા, અને પ્રશ્ન શું પૂછવા માંગો છો? પ્રશ્ન મારો બેનના એક મેરેજ થઈ ગયો છે, ક્યારે થશે? હું એની ભાભી બોલું, જામનગર. એટલે કોના મેરેજ થઈ ગયા છે? મારા બેનના. બેનના મેરેજ થઈ ગયા છે. એકવાર થઈ ગયા પછી છૂટાછેડા થઈ ગયા, પાછા ક્યારે? અચ્છા, એકવાર થઈ ગયા છે, તો હવે બીજી વખત ક્યારે થશે? ઓકે. એમનું નામ વિક્રમભાઈ. વિક્રમભાઈ. ઓકે. અચ્છા, ભાઈના વિક્રમભાઈના ફરીથી મેરેજ બહુ જલ્દી આવતા વર્ષ સુધીમાં તમે વિચારી શકો છો કે થઈ જ જશે ફાઇનલ. તો આવતું વર્ષ છે પોઝિટિવ. નીતાબેન છે તાપીથી. બોલો નીતાબેન, જન્મ તારીખ. અમારા દીકરાની જન્મ તારીખ છે 18/1/97. હા, અને શું પ્રશ્ન છે? એમના લગ્ન ક્યારે થશે અને લગ્ન જીવન કેવું રહેશે એમ પૂછવું છે. એમનું નામ વીર. વીરના મેરેજ ગોઈંગ વિથ ધ ફ્લો. એટલે આ કાર્ડ બતાવે છે કે 1 થી 1.5 વર્ષ છે. અત્યારે રિલેક્સ થઈ જાઓ અને જેમ ચાલે છે એમ ધીરે ધીરે આગળ વધો. આનાથી થશે સારું અને સારા ટાઈમે ફાઇનલ થશે. અને અત્યારે તમે કન્ફ્યુઝ ના થાઓ ને ડિસાઇડ ના કરો કે આવું જ જોઈએ પેલું જ જોઈએ. અને એમને પણ ખાસ કહેજો કે એક પર્ટિક્યુલર માઇન્ડસેટ ના રાખે મેરેજ માટે. અને મેરેજ લાઈફ કેવી રહેશે? બહુ જ બેલેન્સ, પોઝિટિવ રહેશે. બંને વચ્ચે બહુ જ સરસ લાગણીઓ પણ રહેશે, જોડાયેલી, એકબીજા સાથે કનેક્ટેડ રહેશે. બહુ જ પોઝિટિવ છે. વડોદરાથી દિગ્વિજયસિંહ છે આપણી સાથે. દિગ્વિજયસિંહ, જન્મ તારીખ 9/1989. અને પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે મારે ધંધો કરવો હોય તો કયો ધંધો સારો રહેશે? ઓકે, આ અત્યારે તો અઘરું છે મારે એક જ કાર્ડમાં જવાબ આપવું, બટ તો પણ હું ટ્રાય કરું કારણ કે આ ડિટેલમાં થતું હોય છે. બટ સ્ટીલ ધંધો ઓકે, તમે ફાઇનાન્સનો ધંધો કરી શકો કેમ કે ધી આઉટસાઇડર કાર્ડ ફાઇનાન્સ રિલેટેડ એનર્જી બતાવે છે કે ફાઇનાન્સ અને રિયલ એસ્ટેટ આ બંને મને અત્યારે ફીલ થઈ રહ્યું છે કે આમાં તમે આગળ વધી શકો છો. પાટણથી દક્ષાબેન છે. દક્ષાબેન, જન્મ તારીખ અને સવાલ. જન્મ તારીખ 7/3/2002. 7/3/2000. મારા બાબાને માનસિક તકલીફ એ ઠીક થશે કે પછી એવું ને એવું રહેશે? એમનું નામ ધાર્મિક. અરે વાહ, ધાર્મિક. હા, થઈ શકે છે. એના બહુ જ પોઝિટિવ ચાન્સ છે. એમની એનર્જી બેલેન્સ થઈ જાય તો 100% ચાન્સ છે. અને એના માટે તમે જો પોસિબલ હોય તો એમને પ્રાણાયામ કરાવો, અનુલોમ વિલોમ. એનાથી એનર્જી બેલેન્સ થશે. સાથે એમને રોજ ગાર્ડનમાં ખુલ્લા પગે ચલાવો. અને ત્રીજી વાત કે એમને મેડિટેશન કે એવું કંઈક એ જગ્યા જો આસપાસ હોય તો ત્યાં મોકલો. એનાથી ફાયદો થશે. અને જો તમે હિલિંગમાં કે એમાં માનતા હોય તો એ કરાવવાથી પણ ફાયદો થશે. જામનગરથી ભવ્યાબા છે. ભવ્યાબા, જન્મ તારીખ 24/2/2014. હા, અને સવાલ. છે ને એની તબિયત સારી નથી રહેતી બેબીની, તો એના તબિયત વિશે પૂછવાનું. બેબીની તબિયત સારી નથી. એમનું નામ અને ઉંમર? નામ ભવ્યાબા છે અને ઉંમર 12 વર્ષ. 12 વર્ષ. હા, એમની એનર્જી તો બહુ જ પોઝિટિવ છે પણ થોડોક ટાઈમમાં બધું સારું થઈ જશે. પણ આજે બહુ જ ટાઈમથી ચાલી રહ્યું છે એના માટે થોડુંક ડેઈલી તમે ઉતારો કરો, એમની એનર્જી ક્લીન કરો. એના માટે મીઠું, રાઈ, સૂકા લાલ મરચાં હાથમાં લઈ ઘડિયાળની ઊંધી દિશામાં માથાથી પગ સુધી ઉતારો કરવાનો છે અને બહાર ફેંકી દેવાનું છે. આવું રોજ કરો, એનાથી ફાયદો થશે. અને જે એમની એનર્જી પોઝિટિવ છે ને એના કારણે પછી એમની હેલ્થ સારી થવા લાગશે અને જે પણ નેગેટિવ છે એ દૂર થશે આના કારણે. ગાંધીનગરથી ભાવેશભાઈ છે. ભાવેશભાઈ, જન્મ તારીખ કહો ફટાફટ. મારે બેબીની જન્મ તારીખ છે 18/8/2013. હા, એના એનું માનસિક રીતે કઈ રીતે મતલબ આગળ વધી શકે કે શું છે એ અમુક વાતો માનતી નથી, કેવું છે એમ. ઓકે, નામ શું છે?
દ્વિષા દ્વિષા દ્વિષા, અરે વાહ, આ પણ સરસ નામ છે. દ્વિષા માનતી નથી, કારણ કે એની જે એનર્જી છે એ બહુ જ અલગ છે, બહુ જ પોઝિટિવ છે, અને એને ક્યાંક એવું લાગે છે કે આજુબાજુ બંધાયેલી છે, લોકો એને સમજતા નથી. આ એક એનો ઇશ્યુ છે. પણ એને થોડુંક ઇમોશનલ સપોર્ટ કરો. બીજું કે થોડુંક એ જો સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસ કરે, ધ્યાન છે, કેવી રીતે યોગ કરે, તો એનાથી એની એનર્જી બેલેન્સ થશે. ને જેમ જેમ એની ઉંમર થશે, મેચ્યોરિટી આવશે, તો તમે પહેલાં રિલેક્સ થઈ જાઓ અને ખાલી સપોર્ટ કરો. અને તમે એને રોજ જ્યારે સૂઈ ગઈ હોય ત્યારે એના માટે પોઝિટિવ એનર્જી આપવાનું ચાલુ કરો કે આ બહુ જ સમજુ છે, બધી વાત સમજે છે. એના કારણે એનામાં એ બદલાવ આવવા લાગશે. અમદાવાદથી જીતુભાઈ છે. જીતુભાઈ બોલો. હાજી નમસ્કાર. નમસ્કાર. મેડમ 25/7/1983 અને અમદાવાદ જન્મ તારીખ. સવાલ બોલી જાઓ. સવાલમાં સાઉન્ડ છે એમાં આન્સર લાવવું છે તો ક્યારે આવશે? શેમાં લાવી છે? સાઉન્ડ છે મારા ડીજે નું, એટલે ડીજે માટે આઈસર લાવવું છે. અચ્છા, એક નવું વાહિકલ વસાવવું છે બિઝનેસ માટે, તો એક એવું થશે કે કેમ? નવું વ્હીકલ 100% યસ, બહુ જલ્દી થઈ જશે, કેમ કે તમે ઓલરેડી પ્લાનિંગ પણ કરી દીધા છે. બસ એ પ્રમાણે આગળ વધો, થઈ જશે. નેક્સ્ટ કોલર છે શારદાબેન રાજકોટથી. શારદાબેન બોલો, જન્મ તારીખ. જન્મ તારીખ છે 2/3/2006, સમય 12:10 છે. પ્રશ્ન શું છે? પ્રશ્ન છે PS મારો બાબો છે અને એમને નોકરી ધંધામાં કેમ છે કે ટ્રાય ઘણી કરે છે પણ કઈ સપોર્ટ કઈ થતું નથી એને, એટલા માટે તમને પૂછવું હતું. અને રિંકલ મારી બેબી છે 11/9/2010 અને 12:30 પર જન્મ છે. એને ભણવામાં કેમ છે? ઓકે, સૌથી પહેલાં તમારો જે સન છે એમનું નામ? દિવ્યેશ. દિવ્યેશ. તો દિવ્યેશને જોબ ક્યારે મળશે? બહુ જલ્દી મળશે, કેમ કે એડવેન્ચરનું કાર્ડ બતાવે છે કે એમને કહેજો કે ખાલી પ્રયત્ન કરવાનું ચાલુ રાખે અને રોજ સૂર્યને જળ ચઢાવે, તો આનાથી બહુ જ બધી નવી શક્યતાઓ આવશે. તો પોઝિટિવ છે, થઈ જશે. અને તમારી ડોટરનું ભણવામાં જોઈએ, એ બહુ જ પોઝિટિવ છે, બહુ જ બેલેન્સ છે ને એ બહુ જ સમજુ પણ છે અને ભણવામાં ધ્યાન પણ આપી જ રહી છે, તો બધું પોઝિટિવ છે એનું. બિલકુલ. હવે આપણે સમયના ભાવે આ ચર્ચાને અહીંયા સમાપ્ત કરી રહ્યા છીએ. શ્વેતા, આપનો ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા માટે. થેન્ક યુ. તો દર્શક મિત્રો, જ્યોતિષ ચક્ર કાર્યક્રમમાં આજે આપણે ઘણી બધી માહિતી મેળવી છે. આશા છે કે આપને ઘણા બધા ઉપાયો જે સમજાવ્યા છે તેનાથી આપને ચોક્કસ ફાયદો થશે. આજના આ કાર્યક્રમમાં અત્યારે આટલું જ. નમસ્કાર.